બહુ જ અશાંત છે, ક્યાંય સ્થિર થતું નથી, કાંઈ ગમતું નથી. એ બેટા આજના સુખ સગવડમાં તને એ ગમતું નથી, શું થાય છે તને? અરે બેન, તને તો ધ્યાન, સાધના, પ્રેમ, ભક્તિ અને આનંદની જરૂર છે, તો ક્યાંથી મળશે મને? શ્રીમદ ભાગવત કથામાંથી મળશે. ભાગવત કથામાં 18,000 શ્લોકો છે, 335 અધ્યાય છે, 12 સ્કંદ છે, જેમાં જ્ઞાન સાધના, સિદ્ધિ સાધના, ભક્તિ, યોગ, મર્યાદા, પ્રેમ રસ અને જ્ઞાન ભક્તિનો મહાન ગ્રંથ છે. અરે ભાગવતમાં તો બ્રહ્માંડ વિજ્ઞાન, ખગોળ વિજ્ઞાન, ભૂગોળ, સંગીત, નૃત્ય, યોગ અને સંસ્કૃતિનો સમન્વય એવા અનેક વિષયોનો સમાવેશ થયેલો છે. ભાગવતની ભક્તિ તો આનંદની સાથે આત્મજ્ઞાનથી મોક્ષ તરફ લઈ જાય છે. અરે બહેનો, આ બધું જ જ્ઞાન શ્રીમદ ભાગવત જ્ઞાન શ્રવણથી જ મળશે. દેવી શ્રી ચંદુમાના સાનિધ્યમાં ભાગવત કથાકાર શ્રી જિજ્ઞેશ દાદાના મુખેથી કથાનું આયોજન થઈ રહ્યું છે. શું વાત કરો છો? ક્યારે, ક્યાં? 11/3/2026 થી 17/3/2000 સુધી અંબાચંદ્ર મોલેશ્વરી વિહાર ગઢસીસામાં આયોજન થઈ રહ્યું છે. તો ગઢસીસામાં દ્વારકા બનશે, ગોકુળ બનશે, વૃંદાવન બનશે. વારે વાર દ્વારિકાધીશ, વાહ, રાધે રાધે. એ દ્વારકાનો નાથ મારો રાજા રણછોડ છે.